સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીત વરાત્મજમ રાજચંદ્ર મહમ વંદે તત્વલોચનદાયકમ પ્રભુ તત્વલોચનદાયકમ. બોલો, પ્રશ્નોત્તરી. કાંઈ પ્રશ્ન હોય તો બોલો. હા બોલો. આમ થકી બીજેથી નહીં. પ્રશ્ન એ છે કે કૃપાલદેવે એમ કહ્યું છે કે જે કોઈ પણ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જી જશે તે આમ થકી બીજેથી નહીં. આ વાત વિશે સમજાવો. આપણે આખો આ વચનામૃતનો સત્સંગ આ છેલ્લા 2 દિવસ મૂકીએ છીએ, એમાં બધું છે જ. ફરીવાર આપણે પુનરાવર્તન કરીએ. વચનામૃત 398માં સૌભાગભાઈ અને કૃપાલદેવે આ પ્રમાણે લખે છે. સૌભાગભાઈ અને ડુંગરશીભાઈ ગોસળિયા ઉપર આ પત્ર છે કે ઈશ્વર ઈચ્છાથી જે કોઈ પણ જીવનનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જી જશે તે તો તેમ થશે, અને તે બીજેથી નહીં પણ આમ થકી, એમ પણ અત્રે માનીએ છીએ. એટલે મૂળ વાત શું છે આમાં? વર્તમાનમાં એટલે આ ચરમ તીર્થપતિ ભગવાન મહાવીરનું શાસન વર્તે છે. આ શ્રીમદ રાજચંદ્રનું તીર્થ પ્રવર્તે છે. 5મા આરાના છેલ્લા દિવસ સુધી જે કોઈ જીવનું કલ્યાણ થવાનું હશે એ થશે. એ શ્રીમદ રાજચંદ્રે જે માર્ગે કહ્યો છે એ જ થકી, બીજેથી નહીં. એમ કહું હમણાં ફરીવાર. પ્રશ્ન એ છે કે જે કોઈ પણ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો થશે. આગળ લખ્યું છે ઈશ્વર ઈચ્છાથી. એટલે આકાશમાં કોઈ 1000 હાથવાળો બેઠો નથી. ઈશ્વર ઈચ્છાથી એટલે કર્મના ઉદયે, જીવના પૂર્વના પ્રારબ્ધ અને વર્તમાનમાં પુરુષાર્થના યોગે જે કોઈ પણ જીવ મોક્ષ માર્ગમાં મહેનત કરશે તો કલ્યાણ થશે. એ કયા રસ્તેથી થશે? અમ થકી 5મા આરાના છેલ્લા દિવસ સુધી. એટલે શ્રીમદ રાજચંદ્રે જે માર્ગ કયો છે, પણ એ શ્રીમદ રાજચંદ્ર ઓળખતો જ નથી. માનો એની એક વાત વચનામું છે જ નહીં, તો એનું કલ્યાણ ન થાય. જો એ રાગદ્વેષ છોડતો હોય અને અધ્યાત્મમાં આગળ હોય, જો એણે વિષય કશાય છોડ્યા હોય અને અધ્યાત્મમાં આગળ હોય, વિષય કશાય છોડ્યા છે, દેહાધ્યાસ છૂટશે એનો, 5 ઇન્દ્રિય કાબુમાં છે, મન કાબુમાં છે, એટલે રાગ અને દ્વેષ છોડશે, એટલે વિતરાગ માર્ગમાં આવી જ ગયો. તો કૃપાલદેવનો એ જ ધર્મ છે કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ અમારો ધર્મ છે. એને નવકાર મંત્ર ભલે ન આવડતો હોય, એને વચનામૃતના કેટલા પત્રો છે ભલે ન ખબર હોય, પણ એ જે માર્ગે છે એ માર્ગ કૃપાલદેવને મંજૂર છે કે નહીં? ભગવાન મહાવીરને મંજૂર છે કે નહીં? વિતરાગને મંજૂર છે કે નહીં? કેમ કે છૂટવાનો માર્ગ એક જ છે. એ કોઈ 3 કાળમાં પરમારથનો પંથ. રસ્તા અલગ અલગ હોય, સિદ્ધાંતમાં ફરક પડે. એક આત્મા છે કે અનેક આત્મા છે. કદાચ આગળ જતા કાળક્રમે સંપ્રદાય એમાં પણ ફરક પડે, જગત કરતા છે કે નહીં. એટલે અહીંયા દેશકાળને અનુલક્ષીને એમ લખ્યું કે ઈશ્વર ઈચ્છાથી. એટલે કોઈને એમ થાય કે ભગવાનની ઈચ્છા છે તો મારું કલ્યાણ થશે. ભગવાનની તો ઈચ્છા છે જ કે સમય માત્રના અવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્તો બધા વહેલા મોક્ષે જાઓ. ભગવાનની આ ઈચ્છા છે, ઈશ્વરની આ ઈચ્છા છે. તો વર્તમાનમાં એટલે 5મા આરાના છેલ્લા દિવસ સુધી ધર્મ છે, 6ઠ્ઠા આરાથી પછી નથી. તો ભગવાન મહાવીરનું શાસન પ્રવર્તે છે જૈન સંપ્રદાય પ્રમાણે. તો જે શ્રીમદ રાજચંદ્રના માર્ગમાં આવ્યો હોય એને શ્રીમદ રાજચંદ્રનું શાસન પ્રવર્તે છે. જે જૈન ધર્મ કહે છે એ કયો જૈન ધર્મ કહે છે? એ સ્થાનકવાસી કુળમાં જન્મ્યો તો એ ધર્મ છે એનો. ઓલો દેરાવાસી કુળમાં છે તો એ ધર્મ છે. ઓલો કે અમે દિગંબર છીએ તો એ દિગંબર ધર્મ છે. ત્રણેય ખોટા? ના. તો ત્રણેય સાચા? ના. તો એટલે નક્કી છૂટવાનો માર્ગ ક્યાંક બીજો હોવો જોઈએ ને. એટલે ત્રણેય એકાંતે સાચા નથી, ત્રણેય એકાંતે સર્વાંગે ખોટાય નથી. તો કોઈ એમ કે હું નવકાર મંત્ર જાણતો નથી, મને જૈનના આગમનું કાંઈ અભ્યાસ નથી, પણ મારે છૂટવું છે, રાગદ્વેષ જાશે એવું હું કરું, તમે મને સલાહ આપો. તો એ માર્ગે ચડી ગયો છે ને. એટલે આને શાસ્ત્રમાં માર્ગાનુસારી કહેવાય.
માર્ગને અનુસરે છે કે આ માર્ગને છૂટવાને. માર્ગાનુસારીના બે અર્થ છે. એક માર્ગાનુસારીના 35 બોલ એ બ્રહ્મચારી લખે છે. ઘર કેવું હોવું જોઈએ, કપડાં કેવા પહેરતો હોવા જોઈએ, સિઝનમાં કપડાં બદલાવ, પાડોશી કેવા હોવા જોઈએ, ઘરને કેટલા દરવાજા હોવા જોઈએ, આ બધું આખું આ વ્યવહાર છે એને ગોઠવેલું છે ગીતા આચાર્યોએ. બીજું માર્ગાનુસારી એટલે જે છૂટવાના રસ્તે ચડી ગયા છે, કબીર, મીરાબાઈ, શંકરાચાર્ય, અખા, પ્રીતમ, સુંદરદાસ, આ બધા માર્ગે ચડી ગયા છે. નવકર મંત્ર નથી આવડતો એના કરતાં આગળ એ મહાવીરને માનતા જ નથી. શંકરાચાર્ય જગત કરતાને માને છે, પણ એને છૂટવાનો માર્ગ બતાવ્યો કૃપાલદેવને મંજૂર છે. વેદાંત અને જૈન કૃપાલદેવ જન્મથી જ ઝઘડતા આવે, કટ્ટર વિરોધી. પરમ દિવસે આવેલું સમાગમમાં વાક્ય છે કે હાથી માર કરતો આવે તો એને પગ નીચે કચડે જવાનું, જૈનના અપાસરે ચડવાનું નહીં, એમ શીખવાડવામાં આવ્યું છે જૈનેતરમાં. મરી જવું સારું. સ્વધર્મે નિધનમ શ્રેય, પરધર્મે ભયાવહ. કે પોતાના, આનો અર્થ કરેલો છે કુલ ગુરુએ કે પોતાના ધર્મમાં મરી જવું પણ પારકો ધર્મ સ્વીકારો નહીં. અર્થ શું હતો? સ્વધર્મે નિધનમ શ્રેય એટલે આત્માના સ્વભાવમાં ક્રોધ, માન, માયલોભ ઠરી ગયા છે, વયા ગયા છે. ક્ષમા, સંતોષ, નિર્લોભીપણું, સરળપણું, આ સ્વભાવમાં જો દેહ છૂટે તો શ્રેય થશે. પરધર્મે ભયાવહ, આત્માના ધર્મમાંથી બહાર નીકળી ગયો અને સ્વભાવમાંથી વિભવમાં ગયો તો ભયાનક છે. આ વાત કરેલી મૂળ પુરુષે શ્રી કૃષ્ણે. પછી સુધારા, વધારા, ઘટાડા, કુદારા, જેમ જૈનમાં કેમ થયા? ભગવાન મહાવીરે શ્વેતંબર દિગંબર સ્થાનકવાસી દેરાવાસીની વાત કરી નથી, તો અત્યારે છે જ ને. અને બધા ઇસ્લામ ખતરે મેં એટલો જનૂનથી કે અમારો જ માર્ગ સાચો છે. દિગંબરી આવે એટલે કે એક દોરો હોય ત્યાં સુધી જ્ઞાન ન થાય. તમે સામાયિક મોહપતિ વગર કરો છો નરકે જ જશો. એવા પુસ્તકો છે કે એક સામાયિક જો મોહપતિ વગર કરી તો નરકે જવાનું, એવા બધા પુસ્તકો છે. ક્ષયોપશ્મી આચાર્યોએ લખેલા પુસ્તકો છે. તો દોરો હોય ત્યાં સુધી જ્ઞાન ન થાય. નગ્નત્વની અગ્રતા એના પુસ્તકો છે. મૂર્તિ, પથરાની ગાય હોય તો દૂધ આપે ન આપે, તો તમે મૂર્તિ પૂજો છો? કેવી તર્કવાળી દલીલ છે. એટલે નહીં પૂજવાની એમ એક સંપ્રદાય એમ કે છે. અને યત્ન રાખવાની, યત્ન તો રાખવાની જ છે, પણ યત્ન રાખે કુપોલગો છે મોહપતિની જૈણા પાળે અને જ્ઞાનીની આજ્ઞામાં ન રહે. એટલે મોહપતિ પહેરીને ગાળ બોલવા જેવું જ થયું ને. એ ગાળ મોહપતિ હોય તો શું, ન પતિ હોય તો શું પછી. એટલે આવી નાની નાની વસ્તુમાં, ઉપકરણોમાં ફાટા પડી ગયા છે. તો જે મહાવીરનો છૂટવાનો મૂળ માર્ગ છે એ સંપ્રદાયનો માર્ગ નથી. જૈન ધર્મ કોઈ કુળ નથી, કોઈ જ્ઞાતિ નથી. જૈને જીવન જીવવાની કળા છે, આ છૂટવાની કળા છે. આ સમજાતું નથી. એટલે વસ્તી ગણતરી કેમ હોય? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, લુહાર, કડિયા, કુંભાર, એમ જૈન એક કુળ કે જાતિ થઈ ગઈ. આ જીવન જીવવાની કળા છે. એટલે લુહારે જૈન હોઈ શકે, મોચીએ જૈન હોઈ શકે. ભગવાન મહાવીરના સમયમાં હતું મેતારજ મુનિ, ચમાર ને મોચી હતા બધા, એ જૈન હોઈ શકે. અને જૈન કુળમાં જન્મ્યો હોય એ વાઘરીને મોઢમ થૂકે એવો હોય. અત્યારે છે જ ને એવું. ભગવાન પપ્પા વાત કરતા, ખેતરે જાય ને એટલે 14 હોય એટલે આલોચના હોય મોટી 2 કલાકની સોણાવ મંદિરમાં. એટલે હું ખેતરેથી નીકળી જાઉં એટલે બધા દાડિયા, કડિયા, એટલે બધા કામ કરવા આવ્યા હોય ને, દાડિયા, કણબી સાથે રાખ્યા હોય બધા કે હા તમે તો જૈન છો ને, વહેલું ખાઈ લ્યો ને તમે. કે પટેલના, કણબીના, લુહાર, કડિયા, કુંભારના છોકરા જાણે છે કે જૈન લોકો રાત્રે ન જમે. જૈનના છોકરાને ખબર નથી. જૈનના છોકરાની, જૈનના બાપાને નથી ખબર, ને જૈનની સાસુ સાસરાને નથી ખબર. એટલે જન્મે જૈન કે કર્મે જૈન. એટલે કૃપાલદેવ અડધી લીટીમાં લખ્યું આત્મકથનમાં, જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જોવે. એટલે આ બધા માર્ગે ચડી ગયા છે. શંકરાચાર્ય એણે મોક્ષ, આખો મોક્ષનો માર્ગ પ્રકાશ્યો છે કે આ સંસારમાં બંધાયેલો કોણ અને આ સંસારમાં મુક્ત કોણ. એણે મંગળાચરણ લખ્યું છે. જગત કરતાને માને છે. તીર્થંકર ભગવાન, કેવડી ભગવાન જગત કરતાને માનતા નથી. એણે જગત કરતાને કહ્યું છે. પણ શું માગ્યું છે? મારો રોગ મટી જાય એમ નહીં, મને બહુ ઠંડી લાગે છે, ધાબળો ભેટમાં આવે મને, હું બાવો છું એમ નહીં, મને સારી ગોચરી મળે, ભિક્ષા મળે એમ નહીં. એણે શું માગ્યું?
ભજ ગોવિંદમ ભજ મૂઢ મતે, એ મૂર્ખ તું ગોવિંદને ભજ. શા માટે? તો કહે છે ય સંસારે અતિ દોસ્તારે કૃપયા પારે પાહી મુરારે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. માતાના પેટમાં જન્મવાનું, આ રહેવાનું, 9 મહિના ઊંધે માથે રહેવાનું, પછી બહાર આવવાનું, મરવાનું, ફરીવાર જન્મવાનું. એ મુરારી ભગવાન જગત કરતાને માને છે. મને આ જન્મ મરણના ભયંકર દુસ્તર મહાસમુદ્રથી ટાળ, મારું આ જન્મ મરણ ટળે. એ સંસારે અતિ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે, એ મુરારી મને આ ભવસાગરમાંથી તું તારાઈ દે. આ માગ્યું છે એણે. પછી રસ્તો બતાવ્યો એણે મણિરત્ન માળામાં. વિરોધી એટલે એ જે જગત કરતાને ન માને ને એને વૈષ્ણવ નાસ્તિક માને. એટલે જૈન લોકો નાસ્તિક છે, મોક્ષમાળાના પાઠમાં એમ માને. જૈન વિતરાગ દર્શન, નિર્ગ્રંથ ધર્મ, કેવળી પ્રયોગ ધર્મ, જગત કરતા નથી માનતા, આત્માને તો માને જ છે. તો એ લોકોએ એમ વ્યાખ્યા કરી કે જગત કરતા ન માને બધા નાસ્તિક, એટલે જૈનને નાસ્તિક કહેવાય એ લોકો પ્રમાણે. પણ છૂટવાનો માર્ગ આ જ બતાવ્યો કે બધોય કોણ બંધાણો? વિષયાનુરાગી. 5 ઇન્દ્રિયના વિષયમાં જે લટ્ટુ છે એ બંધાણો. કોવો વિમુક્ત, છૂટી કોણ ગયો? મોક્ષ કોનો થઈ ગયો? વિષય વિરક્ત. તો વિષય કશાય કાબુમાં આવે, પહેલાં 5 ઇન્દ્રિયના વિષય કાબુમાં આવે એટલે મન કાબુમાં આવે, મન કાબુમાં આવે એટલે ક્રોધમાન માયાલોભ કાબુમાં આવે. સીધા ન આવી જાય, શરૂઆતમાં હળવા થાય, ખાલી અનંતાનુબંધી જાય એટલે સંકિત થઈ ગયું હોય ને પછી એ રાડ પડીને ખીજાય પણ ખરા, એ મારવા દોડે પણ ખરા. આપણને એમ થાય સંકિત નહીં હોય, એ દુષ્ટ, તું ભાગી નીકળ. કાલે કહેલું ને કુપોદેવ સત્સંગમાં આવેલું ને. એટલે અનંતાનુબંધી જાય એટલે ક્રોધમાન માયાલોભ નિર્મૂળ ન થઈ જાય, અનંતાનુબંધી વહી ગઈ. મિથ્યાત્વ મોહિની, મિશ્ર મોહિની, સંકિત મોહિની વહી ગઈ. એટલે 7 વહી ગઈ ને એટલે સંકિત હોય ને એ લોભી પણ હોય, એ તૂટલા ચપ્પલ પહેરે, એને ખબર છે હવે સંકિત થઈ ગયું એટલે કે 1 પૈસો પાપ વગર પેદા નથી થતો. પછી હજી સમાજમાં રહેવું ને બધા બહુ કે આ તો આવા જૂના ચપ્પલ પહેરે છે, નવા લેવાય પડે. પછી 2-3 વાર એવું કે એટલે પછી 2-3 રવિવાર ઉપરો ઉપરી એટલે પછી નવા લઈ લે. આમે લેવાનો હજી ચારિત્ર મોહની ગઈ નથી, એને નવા તો ગમે જ છે. પાછા એમાં નિમિત્ત મળ્યું ને, આ નિમિત્તવાથી જીવ છે. પણ એને ખબર હોય બેક ઓફ ધ માઇન્ડમાં કે આ મને સુખનું કારણ નથી, નવા કપડાં નવા જોડાય એટલે સંકિત થઈ ગયું છે. એને પછી આગળ વધે ત્યારે બેફાટ સમ્યક દર્શન થાય, આત્મા અનુભવાય. એ આત્મા અનુભવાય ને એટલે ભગવાન જ છે. આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ છે. ક્ષાયિક સંકિત થાય ને, જળમૂળથી નીકળી જાય ને, ઘણીવાર અંતર્મુહૂર્તમાં એ શ્રેણી માટે આપણે પૂછીએ ને એ કેવળ જ્ઞાન થઈ ગયું હોય. અંતર્મુહૂર્ત એટલે 8 સમયથી વધારે, 2 ઘડીથી ઓછું. એટલે ખાલી પૂછીએ ને કે કયું ગુણ સ્થાનક છે, ત્યાં સુધીમાં એ કેવળી હોય. હજી આપણે પૂછવા ગયા હોય ને ત્યારે શ્રેણી માનતા હોય. એટલે આ તો બધું ભેદી સમજાવવા માટે બહુ લાંબુ કર્યું છે, રબર ખેંચીને સમજાવવા માટે. અને જૈન દર્શનમાં એટલું બધું સૂક્ષ્મ છે કર્મની પ્રકૃતિ, પણ એક કોઈ કર્મની પ્રકૃતિનું નામ ન આવડતા હોય. પણ જ્ઞાનીની આજ્ઞામાં હોય તો બધા 148 હોય કે 158 હોય, બધા ખપી જાય એક સાથે. અનંતાનુબંધી, અપ્રત્યાખાની, પ્રત્યાખાની, સંજલન, એને કંઈ ખબર જ નથી તો એ બધા ખપી જાય. એટલે આ બધા માર્ગે ચડી ગયા છે. તો ઈશ્વર ઈચ્છાથી એટલે પ્રારબ્ધના યોગે અને વર્તમાનમાં પુરુષાર્થથી જો એનું કલ્યાણ થવાનું સર્જિત છે, આ પુરુષાર્થે કરે છે. 5 સમયકાળો છે: કાળ, ભાવ, ઉદ્યમ, નસીબ તથા ભાવિ બળવાન. 5 કારણ જબ મિલે, કાર્ય સિદ્ધિ નિદાન. એમાં પુરુષાર્થ હોય તો બાકીને 4 આવે, નહીં તો આવે નહીં. ભૌતિથી પાકે જ નહીં એની. એટલે એ કરે તો કલ્યાણ થશે. તો અમ થકી અમે જે માર્ગ કયો છે છૂટવાનો, તો એને આગળ ખુલાસો કર્યો છે. એટલે આ 2 લાઈન પકડી લઈએ એટલે આપણે એમ થાય તો પછી બીજા કોઈનો મોક્ષ ન થાય. બીજા કોઈનો જો આ માર્ગે ન હોય તો ન થાય. તો કેવી રીતે ન હોય? એટલે કુપોલદેવે વર્ચનમાં 64માં લખ્યું છે. હરિભદ્ર સૂરીનું વાક્ય મનસુખરામ સૂરીરામ ત્રિપાઠીને મોકલ્યું કે પક્ષપાતો ન મેં વીરો ન દ્વેષ કપિલાદિશુ યુક્તિમદ વચનમ યસ્ય તથ્ય કાર્ય પરિગ્રહ. મારે કાંઈ ભગવાન મહાવીરનો પક્ષપાત નથી. મારે કપિલ એટલે સાંખ્ય યોગના પ્રણેતા, સાંખ્ય દર્શન છે ને એવી રીતે યોગ દર્શન, આ બધું ઘણું બધું મળતું નિર્ગુણી તત્વ આત્મા એમ. એટલે સાંખ્ય દર્શનના પ્રણેતા કપિલ છે, એની સાથે મારે દેશ દુશ્મની નથી. કે બધી વેદાંતની જ વાત ઘણી બધી જૈન જેવી જ લાગે, નિશ્ચય નહીં.
એની સાથે દ્વેષ નથી. યુક્તિમદ વચનમ યસ્ય, જેનું વચન મને બુદ્ધિમય બેસે છે અને એ અનુસરવાથી હું છૂટો થાઉં છું એવું લાગે છે, મારા વિષય કશાય ઘટે છે, તસ્ય કાર્ય પરિગ્રહ, એ વચન હું સ્વીકારી લઈશ. તો કુપોદો જે માર્ગ કયો છે એ છૂટવાનો માર્ગ છે. જે રસ્તેથી ભગવાન મહાવીર તર્યા એ જ રસ્તેથી ઋષિમનાથ ભગવાન તરેલા, અને એ જ રસ્તેથી શ્રી કૃષ્ણ પરમાત્મા પણ તરશે. એટલે શ્રી કૃષ્ણ મોક્ષે જશે, તો કે બીજો માર્ગ નથી એ છૂટવાનો, એને રાગદ્વેષ જશે ત્યારે મોક્ષ થશે. તો રામ જે માર્ગેથી મોક્ષે ગયા છે રાગદ્વેષ છોડીને, એ જ માર્ગેથી ઋષિમનાથ ભગવાન મોક્ષે ગયા છે, અને સિમંદર સ્વામી એ જ માર્ગ આચરી રહ્યા છે અને બોધી રહ્યા છે, એ માર્ગથી એ જશે. એટલે જૈન એટલે શાહ મહેતાનો ધર્મ નથી, આ વિતરાગનો ધર્મ છે. રાગ ને દ્વેષ જવા જોઈએ. આ નિર્ગ્રંથનો ધર્મ છે. બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિથી જોઈ. બાહ્ય ગાડી લાડી વાડી, અંતરંગ ક્રોધમાન માયા લોભ. બાહ્ય તેમ કૃપાલજી વ્યાખ્યા આપી છે, બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો. એટલે આ છે પુરુષ એટલે આત્મા, પરમ પુરુષ એટલે પરમાત્મા, એને પરમાત્મા કહેવા પડે. એને બાહ્ય ને અભ્યંતર મોહ વયો ગયો ને પરમાત્મા કહેવા પડે. એને એમને નથી કહ્યું, આ વ્યાખ્યા છે નિર્ગ્રંથ ધર્મની. પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિથી જોઈ, કે શાસ્ત્રને ચોપડાને બધું ગૂંઠાણા તીર્થંકરે નથી કહ્યા. જૈનના ગૂંઠાણા ખોટાય નથી, એકાંતે સાચાય નથી, પણ ધર્મની ભૂમિકામાં કેટલો આગળ વધ્યો એને માટે ગીતા આચાર્યોએ ગોઠવણી કરી કે 14 પગથિયા છે, તો ખોટું નથી કાંઈ. તો 8 દ્રષ્ટિની સજ્જા એ 8 પગથિયા છે અષ્ટાંગ યોગ પતંજલિના, એ ખોટા નથી કાંઈ, વ્યવસ્થિત છે. એમાં 5મી દ્રષ્ટિએ સમ્યક દર્શન અને 5મી થીરા દ્રષ્ટિ બે ભેગું થાય. એટલે પતંજલિ યોગ એ તો વેદાંતી તીર્થંકરને માને જ નહીં. એ અષ્ટાંગ યોગ એ હરિભદ્ર સૂર્યે જૈનમાં નાખ્યા, પહેલા આચાર્ય છે. અને યશુજી મહારાજે આનંદજી મહારાજની કૃપાથી આ સમજી અને 8 દ્રષ્ટિની સજાઈ લખી. આ યોગને આપણે કહીએ ને યોગા ભોગા, શરીરના યોગાની વાત જ નથી. આ હું યોગામાં જાઉં છું નથી કહેતો, હું રવિવારે યોગાના ક્લાસમાં જાઉં છું. યોગાનો ભોગ લાગ્યો તને યોગ કર્યા કરતો. યોગ એટલે મોક્ષ સાથે જોડાણ. હાથ પગ ઊંચા કરવા એ યોગાની વાત નથી. કસરત કરવી, એને નવા બૂટ લઈને, લાકડી લઈને, હાઈ ક્લાસ સફેદ કલર મોજા લઈને આવીને લોન્ડ્રીમાં નાખી દેવું. આપણને ત્યાં બગીચામાં કાદવ ઉડતો હોય, માટી, એમાં જ 2 બાલદી પાણી જાય, સાબુ જાય. યોગ કેવી રીતે થાય? અત્યારે જે આપણે સમજીએ છીએ ને બધું નાટક ચાલી રહ્યું છે, આ ધર્મનો ભાગ જ નથી. યોગ એટલે જોડાણ, મોક્ષ સાથે જોડાણ, મન વચન કાયના યોગ. એ હરિભદ્ર સૂર્યે આ પતંજલિના અષ્ટાંગ યોગ, એમાંય મૂળમાં પતંજલિએ ખાલી શરૂના જે યોગ છે ને એ શારીરિક છે, આપણને એમ લાગે. યમ, નિયમ, આસન, પ્રત્યાહાર ને પ્રાણાયામ, આ 5 લગભગ બધું શરીરનું લાગે. પણ આગળ પતંજલિએ કહ્યું છે પછી કે આત્મજ્ઞાની ગુરુ મળે આ છૂટવા માટે છે. એટલે ધારણા, ધ્યાન ને સમાધિ બીજા 3, પછી 8 ભેગા થાય. આ ગુરુની આજ્ઞા વગર નહીં કરવાના એમ કહ્યું છે. તો બાકી તો કસરત છે, એમાં આજ્ઞા લ્યો કે ન લ્યો, અનંતકાલથી રખડે જ છે ને જીવ, કસરત કરે જ છે. 14 રાત લોકો ફૂટબોલના બોલની જેમ રખડ્યા જ કરે છે. આ યોગની વાત જ નથી. મૂળ પતંજલિ અષ્ટાંગ યોગમાં આ વાત નથી. એમાં લખ્યું છે ચોખ્ખું પતંજલિએ કે આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા હોય, ભલે 1000 કિલોમીટર દૂર હોય, એની આજ્ઞા હોય, રિમોટ કંટ્રોલથી આજ્ઞા કરે, ભલે આજ્ઞા લે તો એ ફળે, નહીં તો ફળ હાથમાં ન આવે, છૂટે નહીં. એને આત્મ સાક્ષાત્કાર ન થાય, જૈનમાં એને સંકિત ન થાય. અનંતાનુમતિમાં જાય. ગોપાલજી એમ લખ્યું છે ડુંગરસિંહ ગોસાળિયા માટે, સૌભાગભાઈને 472માં, કે જ્ઞાનની આજ્ઞા વગર શ્વાસ રોકશે, સુધારસ પકડશે તો ભવ ભ્રમણનું કારણ છે. ડુંગરસિંહ ગોસાળિયા પકડતા હતા, સૌભાગભાઈ પછી સૌભાગભાઈને લીધે બચી ગયા. પછી એ 8 દ્રષ્ટિની સજાઈ લખી. એમાં 5મી દ્રષ્ટિ થીરા દ્રષ્ટિ આવી ત્યારે જોડાણ થાય છે, સમ્યક દર્શન, ગુંઠાણા. પણ આ સામાન્ય સમજણ માટે છે. કુપોદોએ લખ્યું 62મા પત્રમાં, ગુંઠાણા સમજવા માટે છે, ભાવની અપેક્ષા ઓર છે. એ તો એમ કહેવાય કે એને દેવગુરુ ધર્મની શ્રદ્ધા છે જૈનમાં, એટલે સંકિત કહેવાય, વ્યવહાર સંકિત. જૈન કુળમાં જન્મ્યો ને, નાનામાં નાનું વ્રત લીધું, થાળી ધોવાનું, રાત્રે નહીં ખાવ, સૂરજ ઉગે ત્યાં સુધી નહીં ખાવ, એ દેશવ્રતી થઈ ગયો ને. એટલે 5મું ગુણસ્થાનક. કપડે બદલાવી લીધા પછેડી, એટલે 6ઠ્ઠું ગુણસ્થાનક.
હવે પ્રમાદને 7મા ગુણ થને આવી ગયો, કેટલું સહેલું, કપડે બદલાવી લઈએ તો. આ સાથે જો સમ્યક દર્શન હોય તો, નહીં તો નહીં. એટલે પ્રાથમિક ભૂમિકા છે ગુંઠણા સમજવા માટે, ગણવા માટે. યશુજી મહારાજે કહ્યું છે, મહા ઉપાધ્યાય કુપોલદેવને મંજૂર છે. જૈનેતરે બધા ભેગા થયા હતા કાશીમાં, અને જૈન આચાર્ય બધા ભેગા થઈને મહા ઉપાધ્યાય કીધું છે. જે જૈનના વિરોધીઓ એણે કે છે આ મહા ઉપાધ્યાય, એણે કહ્યું કે જ્યાં લગી આત્મદ્રવ્ય નહીં જાણ્યું ત્યાં લગી ગુંઠણું કેમ કરી આવી તાણ્યું? ગુંઠણું આવે જ નહીં. આ બધા ભૂલી ગયા છે. એ આત્મજ્ઞાન હોય ને પછી એને નવકાર મંત્રમાં પંચ પરમેષ્ટિમાં પ્રવેશ મળે ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિ શ્રાવક માથું નમાવે નહીં. વેશને માથું નમાવે છે, આ આત્મજ્ઞાનને નહીં. એટલે સમકિત હોય ને, અને વ્રતી છે સામેવાળો, અને સમકિત નથી. બરોબર ધ્યાન રાખજો. છે વ્રતી, સંયમી, સમ્યક દર્શન નથી, એને ધર્મ સમજીને નમસ્કાર કરે. સમકિત હોય તો વમી નાખે, એમ શાસ્ત્ર કહે. મિથ્યાત્વી થઈ જાય. વેશને નમે જ ને. ગુણ પૂજાનું સ્થાન છે, લિંગ નહીં, વેશ નહીં, વય નહીં, જાતિ નહીં. ગુણા પૂજા સ્થાનમ ગુણીશું ન ચ લિંગ ન ચ વેશ. આ તો હિતોપદેશમાં કહ્યું છે, જૈનેતરમાં કહ્યું છે. એટલે આત્મજ્ઞાન હોય પછી એને નવકાર પંચ પરમેષ્ટિમાં પ્રવેશ મળે. તો પહેલા આજે દીક્ષા લીધી કાલે સંકિત થઈ જાય, તો એના ગુરુ સંકિત હોવો જોઈએ. કાં એ મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની છે, કુપોલદેવ ખુલાસા કર્યા છે બધા, જ્ઞાનીની, જ્ઞાનીના ખરા આશ્રિતની. કંઈ ભૂલ કરી જ નથી, વ્યવસ્થિત મોક્ષ માર્ગ છે. આ મોક્ષ માર્ગ જે આરત છે, ભલે નવકાર નથી આવડતો, એનું કલ્યાણ અમ થકી થશે, કેમ કે અમે એ જ રસ્તો બતાડ્યો છે. અમે જે રસ્તો કયો છે આ છૂટવાનો રસ્તો છે. જૈન રામાયણ પ્રમાણે સીતા તપશ્ચર્યા કરીને, સર્વસંગ પરિત્યાગ કરીને, ઉત્કૃષ્ટ તપ કરીને અત્યારે ઇન્દ્ર દેવલોકમાં છે, શીતેન્દ્ર છે. અવધિ જ્ઞાનથી જોયું મોહને લીધે કે મારા પૂર્વના પતિ ક્યાં છે, ખબર પડી કે તો બાવાજી થયા છે, સંન્યાસ દીક્ષા લીધી છે, આવ્યા રૂપ કરીને, રૂપ બતાવ્યું કે હું સીતા તમારી, આ શું પછી કરજો કે આપણે ભોગ ભોગવીએ. રામ કે હવે નહીં, મોહ વયો ગયો છે, અમોહ થઈ ગયા છે. રામ મોક્ષે ગયા છે જૈન રામાયણ પ્રમાણે. ઓમ નમો સિદ્ધિભ્યમાં સીતાને હજી વાર છે. મોહ નથી, શ્રી મોહમય ક્ષેત્રથી અમોહ સ્વરૂપ અમે બીજા રામ છીએ, એમને નથી કહ્યું. મર્યાદા પુરુષોત્તમ, મર્યાદા ક્યાં? લગ્ન પછી 8મે મહિને એમ કહે છે કે પોતાની પરણેતર સ્ત્રીને બેન કે માં, અને એમાં ભેદ ન સમજો. શું બોલ્યા છે? ખાલી આ વિચારે કરીએ ને લગ્નના દિવસે તો ખબર પડે કે અધ્યાત્મમાં હું ક્યાં છું ને આ ક્યાં છે. ખાલી વિચારવાનું, આલ્બમ ઉપર હાથ રાખીને ધ્રુજી જાય ને. શું બોલ્યા છે? ખોટું ખોટું બોલી શકીએ આપણે? તિજોરીમાં હીરા રાખ્યા હોય ને ત્યાં આલ્બમ પછી એક કોપી તો હોય જ, પેન ડ્રાઈવમાં, સીડીમાં, ડીવીડીમાં, એક ક્લાઉડમાં મૂકી દીધી હોય. હિંગ ફટકડી તો છે નહીં કાંઈ. 7 દિવસ સોમ બુધ શુક્ર ઝઘડો કરવાનો, મંગળ ગુરુ શનિ ખોટો પ્રેમ કરવાનો, મોહ કરવાનો, રવિવારે જ્ઞાની ગમે જે થાય વિચારે ઉદય પ્રયોગ, તો એને મોહ લાળ પડે છે હજી. એવી જ રીતે સંતાનનો કુપોલદેવે લખ્યું છે સ્ત્રી સંબંધી મારા વિચાર 78માં પત્રમાં, કે જે દ્વારેથી લઘુશંકા આદિ વહે છે, મળમૂત્ર વહે છે, ત્યારથી ગર્ભમાં હતો ત્યારથી છેલ્લા શ્વાસ સુધી, ત્યાંથી બાળ બચ્ચારું ફળની પ્રાપ્તિ થાય તો આટલું આનંદ. હેપી બર્થડે. કબીર ગાળ દે છે, બેટા ભૈયા તો ક્યાં ભૈયા ક્યાં બધા થાલ, આવન જાવન હો રહા કીડી કા નાળ. આ કીડીનું નાળું છે કે જંતુનું. ખાલી કુપોલદેવે કહ્યું કે મહાવીરે કહ્યું એમ નહીં, શંકરાચાર્ય આ જ વાત કરી છે. શંકરાચાર્ય બધા શ્લોક છે જાહેરમાં બોલાય નહીં સ્ત્રી સંબંધી. મોહ મુદગર, મુદગર એટલે હથોડો, મોહને મારે છે. મોહ મુદગરના શ્લોક છે ને સ્ત્રીના વર્ણનના, રોમાંચ ખડા કરી દેવા છે. કે માંસના ને ચરબીના લોચામાં શું તું મરી ગયો, આપઘાત કરવો છે? કુપોલદેવે શાસ્ત્રી રીતે લખ્યું, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હો રાચી રહો. એક જ છે આ બધા મોક્ષ કુપોલદેવના માર્ગમાં છે. આ બધા
એટલે આ માર્ગમાં જે હોય એનું કલ્યાણ થશે. હવે વિશેષ તમારા પ્રશ્નો જો કોઈ કે બ્રહ્મચારીજીને પૂછ્યું, ધર્મની વ્યાખ્યા શું કરો છો તમે? હા, ધર્મની વ્યાખ્યા એ છે આત્મા વિભાવમાંથી સ્વભાવમાં આવે એ ધર્મ. ધર્મ એટલે સંપ્રદાય નહીં. તમે હમણાં બોલ્યા ને કોઈ પણ ધર્મ આરાધતો હોય એટલે ગમે તે જાતો હોય એમ, એટલે કોઈ પણ ગમે તે જાતો હોય એમ નહીં. બરફનો ધર્મ શું છે? ઠંડુ લાગવું. અગ્નિનો ધર્મ શું છે? ગરમ લાગવું. એમ ધર્મ એટલે આત્માને વિભાવમાંથી સ્વભાવમાં ઠારે એ ધર્મ. એ ગમે તે ધર્મ આરાધતો હોય, એ ફલાણી જગ્યાએ જતો હોય, ફલાણી જગ્યાએ જતો હોય, એમાં પૂરો મતભેદ રાખવાનો છે. નહીં તો એ વિવેક વિકળતા કહેવાય, મૂળતા કહેવાય. 837માં લખ્યું અમારે બધું સરખું, રામ રહીમ બધું સરખું, મહાવીર ને મોહમ્મદ, કુરાન નહીં તો તલવાર. આ બાજુ એકેન્દ્રી જીવને નહીં મારવાના, આ મહાવીર ને મોહમ્મદ સરખા. વ્યવહારમાં બરોબર, આપણે ઝઘડો ન જ કરવો કંઈ સરહદ ઉપર જઈને. અધ્યાત્મમાં બધા ધર્મ સરખા, આ મહામૂર્ખતા છે. જે રસ્તે તેનો સંસાર મળ છૂટે એ જ ધર્મ, એનો આત્મા વિભાવમાંથી સ્વભાવમાં આવવો જોઈએ. જેમ બરફનો ધર્મ ફરીવાર ઠંડુ લાગવું, અંગારાનો ધર્મ બાળી મૂકે, એમ ધર્મ આત્મધર્મ એટલે વિભાવમાંથી સ્વભાવમાં ઠારે એના વિષય 5 ઇન્દ્રિય ના જાય, મન કાબુમાં આવે, કશાય કાબુમાં આવે. આત્મધર્મ અકશાયતા તત્વસૂત્રનું વાક્ય છે આ, ઉમા સ્વાતિ મહારાજનું. આ ધર્મ એટલે આપણે જેને કુલ ધર્મ કહે છે. આપણે બધું સરખું, શ્વેતંબર દિગંબર, થાનકવાસી દેરાવાસી. એટલે 1 કિલો કાશ્મીરના ફૂલ હોય તોય વાંધો નથી, મોહપતિ હોય તોય વાંધો નથી, નગ્ન હોય તોય વાંધો નથી. વાંધો છે પૂરો. અમે ગમે તેની સાથે નહીં બેસીએ અમે. આ વિવેક વિકળતા કહેવાય, આ મૂર્ખામી કહેવાય. એને ખીર નીર, દૂધ અને પાણીનો વિવેક નથી. એને બગલો અને હંસ સરખા જ લાગે છે. આ તો હિતોપદેશના શ્લોક છે. આ તો જૈન ધર્મના નહીં, હિતોપદેશના. જીવનું હિત આપે એવો ઉપદેશ. એમ હિતોપદેશ સંસ્કૃતમાં હોય. હંસ શ્વેત બક શ્વેત કો ભેદ હંસ બકયો. હંસ સફેદ છે, બગલોય સફેદ છે, બેમાં ફરક શું? નિરક્ષીર વિવેક હેતુ હંસ હંસ બકો બકો. પાણીને દૂધ અલગ કરવાનું હોય, બગલા આગળ મૂકે ને તો માથલું નથી એટલે વયો જાય, અને હંસલો બે અલગ કરે. માનસરોવરના મોતી એનો ચારો છે હંસનો, અને બગલા માથલા પકડે. બંને સફેદ કલરના છે ને. કોયલ અને કાગડો વાને વર્તાય નહીં, બંને કાળા ને. જીભલેડીમાં જવાબ, સાચું સોરઠિયો ભણે. એટલે બધું સરખું નહીં, આપણે બધું સરખું, બધા ધર્મ સરખા, ઉદાર થઈ જાય. આ મૂર્ખામી છે અધ્યાત્મમાં. કુપાલદેવે લખ્યું છે 837માં 8 લખવા બેસે તો 8 પાના થાય. આ વિવેક વિકળતા છે, આ વિવેક મૂઢતા છે. આ સમદર્શિતા એટલે શું? 10મી ગાથાનો અર્થ કુપાલદેવે કરેલો છે. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વવાણી પરમ સુખ સદગુરુ લક્ષણ યોગ. આત્મસિદ્ધિની 10મી ગાથા એનો અર્થ કર્યો છે કે આ સમદર્શિતા એટલે શું? એ ખબર, બધા ધર્મ સરખા નહીં. વ્યવહારમાં બરોબર, તું ગમે તે ધર્મ માનતો, આપણે પક્ષપાત નથી. અહીંયા નિયમ પડે છે, અને એને સત્સંગમાં આવવું છે. આપણી સાથે વિષ દુઆ કરવા છે તો ભલે આવે. આપણે બધું સરખું નહીં. 1 મિલીમીટરનો ફરક હોય તોય સરખું નહીં. મોટું સ્ટેશન હોય ને, જંકશન, ચર્ચગેટ, બોમ્બે સેન્ટ્રલ, બાંદ્રા, 10 પ્લેટફોર્મ હોય, ખાલી 5 મિલીમીટરનો જ ફરક હોય બે ટ્રેનમાં. પછી અંધેરી આવે, પછી બોરીવલી આવે, વાપી આવે ને, પછી જળગામ આવે ને, સુરત. એક આમ જતી હોય ટ્રેન, એક આમ જાય, 5 મિલીમીટર જ ફરક હતો ખાલી. કુપાલદેવે સમજાવ્યું છે આ 837મો પત્ર. એટલે ગમે તે ધર્મ માનતો હોય એટલે કુપાલદેવે કયો છે એ જ એ છૂટવો જોઈએ. મને 5 વર્ષથી સત્સંગ થયો, મારો સ્વાદ ઘટ્યો છે કે હજી પહેલાં ઝાપટતો તો એમ જ ઝાપટ્યા કરું છું? મને એટલું જ ભાવે છે દહીં બુંદી કે હવે અભક્ષ એટલે નહીં ખાવું 5મના દિવસે, તો પછી કરવું પડે. પછી મફત આપે 1 લીટર દહીં અને 300 ગ્રામ બુંદી, તોય ન ખાય. આ તો આ વિતરાગનો ધર્મ છે ને, બધું છોડવાનું જ છે. પોતાના આત્મા સિવાય બધું જે પોતાનું નથી ને
એ બધું ચોરી કરી છે ને. 3 લોકનો નાથ કોણ? સિદ્ધ ભગવાન ને. ત્રિલોક્ય પતે આપણે કહીએ ને ત્રિલોકના નાથ, પણ એ કંઈ કરતા જ નથી. તો જેને એ શુદ્ધ આત્મા હાંસલ થઈ ગયો છે ત્રિલોકપતિ થયા ને. કોણ? સજ આત્મા સ્વરૂપ પરમ ગુરુ. હવે આપણે આત્મા સિવાય કાંઈ પણ પકડ્યું ને એટલે અપરાધી ગુરુદેવ કો 3 ભુવન કો ચોર ઠગુ વીરાણા માલ મેં હા કર્મ કઠોર. સિદ્ધ ભગવાન કંઈ કરતા નથી, તો આને ત્રિલોકના નાથ વશ છે. હજી ગુરુજી છે આપણી જેમ, સ્વદેહ મન વચન કાયના યોગ છે. એણે ત્રિલોકના નાથ વશ કર્યા છે એટલે સિદ્ધ પદ એની પાસે છે. એટલે અપરાધી ગુરુદેવ કો 3 ભુવન કો ચોર ઠગુ વીરાણા માલ મેં. આ તો ચોરીનો માલ છે. આ પંચ મહાભૂતમાંથી બનાવ્યું ને. માએ ખાધી રોટલી અને ગાયનું દૂધ પીધું, એ ગર્ભમાં આવ્યું ને આણે પીધું અને પછી જન્મીને ધાવણ થયું હોય, ચોરીનો જ માલ ને. ના, મને મારી માએ, પણ માએ ચોરીને જ લાવી હતી ને બાપા. પોતાનું તો કંઈ છે જ નહીં આત્મા સિવાય. એટલે એના સિવાય બધું મૂકવું પડે. એટલે આ વ્યવહાર સમજમાં છે. આ હિન્દી પિક્ચર નથી. હિન્દી પિક્ચરમાં છેલ્લે મળી જાય બધા. એ કોમેડી છે, આ ટ્રેજેડી છે. બધું છોડવું પડે, બધું છોડી દેવું પડે છે. કોઈ પણ કથાયુગની વાર્તા વાંચો ને તમે, જૈન કથાયુગની, 24 તીર્થંકર ચક્રવર્તી, છેલ્લે સર્વસંગ પરિત્યાગ કરી દેવો પડે, ત્યારે સુખી થાય, નહીં તો રખડે. આ છોડવાની વાત છે. એટલે પ્રથમ દશાએ કાળકૂટ 20 લાગે. એટલે આરતી, દીવો, ઘંટ, વાજા, બેન્ડ, નાચો, કૂદો, ગાવ, આ બધું નાખ્યું. એટલે બાળ જેવો વયા ન જાય. તું શરીર નથી આત્મા છું, તો આ તો અમને ખબર હતી, હાલો બાજુમાં જ હોટલ છે, અમારો પાસ નહીં લેતા, એમ જ કહે ને પછી. એટલે કહી દઉં કે હમણાં ખાલી પાંચમને બીજને દિવસે ચણા ખાજો, બાકી શાકે ખાજો. પણ તારે કાંઈ ખાવાનું જ નથી. શાક નહીં ને કઠોળે નથી ખાવાનો તારે. આત્મા એક પરમાણુ વગર જીવે એવી વસ્તુ છે. આ એ તીર્થંકરે જાણ્યું ને જોયું, એ બોધ્યું. પણ સીધું એમ થાય એમ નથી. એટલે વ્યવસ્થિત રીતે આ વિતરાગ માર્ગ, આખું વિજ્ઞાન છે આ વિતરાગ વિજ્ઞાન. એટલે આપણે વાત કરતા હતા ને 837મો પત્ર, કે બધું બધા ધર્મ સરખા એમ નહીં. વ્યવહારે આપણે ઝઘડો નથી કરવો, એના રસ્તે, આપણે આપણા રસ્તે. પણ આપણને પૂછે તો માથું ઝુકાવવાનું નહીં. તમે ખોટી વાતમાં હા પાડી એટલે મિથ્યાત્વને અનુમોદન આપ્યું એટલે છૂટે નહીં. હજુ મૌન રાખો તોય નહીં, નિષેધ કરવો પડે. સમ્યક દ્રષ્ટિ શ્રાવક એકવાર તો ઝઘડો નહીં, અમે તમારી સાથે સહમત નથી, આમ ન કહે ને તો એ મિથ્યાત્વી કહેવાય. ઇંગ્લિશમાં કહેવત છે, સાયલેન્સ ઇઝ હાફ કન્સન્ટ. તમે મૌન રહો ને એટલે કન્સન્ટ આપી દીધી ને, મંજૂર કર્યું ને તમે. તમને એમ લાગે આ કુસંગી છે, મતભેદવાળો છે, તો મૌન રાખવાનું હોય. એને રસ્તે, આપણે આપણે રસ્તે. જો સમદર્શીપણું એટલે લૌકિક ભાવનો સમાન ભાવ, અભેદ ભાવ, એક સરખી બુદ્ધિ, નિર્વિશેષપણું, કાચ અને હીરો સરખા, એમ નહીં. સમદર્શિતા એટલે સત્શ્રુત અને અશ્રુત સત્વ, સદધર્મ અને અસત ધર્મ, સદગુરુ ને અસદગુરુ, આ એક સરખી બુદ્ધિ રાખવી, એ સમદર્શિતા નથી. એ આપણે એ અનંતનું મંદિરમાં હોય. અને ઝવેરી બજારના ગલ્લે કેવળી હોય. બંધ મુખની વ્યવસ્થા શારીરિક ચેષ્ટા ઉપર નહીં, અંતરંગના ભાવ ઉપર છે. એટલે અસદગુરુ સદગુરુ, અસદદેવ સદદેવ બંને સરખા ગણવા, આ સમદ્રષ્ટિતા નથી કાંઈ. આગળ આ તો આત્માની મૂળતા, આ મૂર્ખામી છે. આપણે બધું સરખું, આ મૂર્ખામી છે મોટી. આ વિચારવાનું મુમુક્ષુ છે જ નહીં. આ હસીને આ માથું નમાવા કરે, આ મુમુક્ષુનું લક્ષણ નથી કાંઈ. એટલે ઝઘડો કરવો એમ નહીં, અતડા નથી રહેવાનું, અસંગ જ રહેવાનું છે. અબોલા નહીં લેવાના કે મારે મૌન છે, હું કોઈની યાર નથી બોલતો. તમારી યાર નથી બોલતો એમ નહીં, અમે કોઈની યાર નથી બોલતા, પછી એને વાંધો નથી ને. એને યાર દુશ્મની હોય એટલે કે અમે તો આ ફંક્શનમાં પાપ લાગે ને એટલે આરામ સમારંભમાં અમે જાતા નથી, વેર હોય એટલે. પછી કામવાળીને છોકરાના લગ્નમાં જાય પાછો, ત્યાં વેર નથી ને એટલે, ને તો આવે નહીં કામ કરવા. એમ નહીં, સંભાવ, આ સમદર્શિતા છે. જો આત્માની આ તો મૂળતા થઈ, વિવેક શૂન્યતા, વિવેક વિકળતા. તો સમદર્શી કોને કહેવાય? સમદર્શી સતને સત જાણે અને બોધે, અસતને અસત જાણે ને નિષેધે. એકવાર તો પૂછે એટલે તરત જ કે તક મળે તો કે તમે કરો છો એ ખોટું છે, અમે સહમત થતા નથી. તો એ એમ કે અમે તમારી સાથે સહમત નથી, તો એને રસ્તે, આપણે આપણે રસ્તે. આ પગે લાગીને અહીંયા બોલાવાના નથી. 17.5 વાર ગરજ હોય તો આવે,
તમારા નમસ્કાર 14 રાજલોકમાં વિખરાઈ જાઓ, ગોપાલદેવ કહે છે. અમારે ક્યાં ચેલા કરવા છે? બાંધછોડ ક્યારે કરવી પડે? ગરદી કરવી હોય તો. ગરદી કરવી હોય તો બાંધછોડ કરવી પડે ને. આત્મા સિવાય કાંઈ પણ વસ્તુ જોતી હોય, આ જગ્યા નાની પડે મોટી કરવી હોય એટલે બાંધછોડ કરવી જ પડે ને. કારની લંબાઈ વધારે હોવી જોઈએ. 4.5 મીટરની કાર લેવી છે, હવે 3 મીટરની જૂની લાગે, 3.25 મીટરની, તો બાંધછોડ કરવી જ પડે. બાંધછોડ કરે એ મુમુક્ષુનું લક્ષણ નથી. અધ્યાત્મમાં તો નહીં આજે, ને ધર્મ મૂકી દીધો સમજો. સમદર્શી સતને સત જાણે, બોધે અસતને અસત જાણે ને નિષેધે. આપણે બધું સરખું. આ મૂર્ખ માણસનું લક્ષણ છે પરમાત્મા. પણ આપણે બોલવાનું નહીં, આપણો અભિપ્રાય માગે ત્યારે બોલવાનું. માઇક હાથમાં આવે પછી છોડવાનું નહીં, એને નહીં તો મૌન રાખવાનું. સાંભળે તો જ બોલવાનું, નહીં તો નહીં બોલવાનું. પણ સાંભળે, તક મળી પછી જે સાચું હોય એ જ કહેવાનું હોય. સાચું હોય એ જ કહેવાશે. આપણે આપણું ક્યાં કહેવું છે? આપણે તો લખીને વાંચવું છે કે આમાં આમ કહ્યું છે. સતશ્રુતને સતશ્રુત જાણે ને બોધે, કુશ્રુતને કુશ્રુત જાણે ને નિષેધે. આપણે શા માટે કોઈને ખોટા કહેવા જોઈએ? પૂછે સત્સંગ માટે આવ્યો છે તો કહેવું પડે. નહીં તો તમે કરો છો બરોબર છે, પછી ઓલો અહીંયા આવે જ નહીં ને કે મને બરોબર સર્ટિફિકેટ મળ્યું છે. એ ખોટું જ કરશે ને. કેમ? તે કહ્યું એટલે. મહાપાપ છે. ખોટી સાક્ષી આપીને અધ્યાત્મમાં, ધર્મમાં બહુ મહાપાપ છે. વ્યવહારમાં તો બધું ખોટું છે એટલે કાંઈ બહુ વાંધો નહીં, તળિયે જ છે. પરમાર્થમાં એને ના પડવી જોઈએ કે તમે કરો છો એની સાથે હું સહમત નથી. તમે ભલે મારા બા છો, મારા બાપુજી છો, તમે સાસુ છો, સાસરા છો, આ બાબતમાં અમે સહમત નથી. ઝઘડો કરીને નહીં, પ્રેમથી. તો ન માને તો એને રસ્તે, આપણે આપણા રસ્તે. કેટલા ભાવની સગાઈ છે? કુશ્રુતને કુશ્રુત જાણીને નિષેધે, સદધર્મને સદધર્મ જાણીને બોધે, અસદધર્મને અસદધર્મ જાણીને નિષેધે. આગળ હજી આ બાબતમાં તો ભલભલન એમ થાય, આપણે કંઈ કશાય નથી કરવા. શબ્દ આવડી ગયો ને બોલતા. સદગુરુને સદગુરુ જાણીને બોધે, અસદગુરુને અસદગુરુ જાણીને નિષેધે. આપણે શા માટે કોઈને અસદગુરુ કહેવા જોઈએ? બરોબર છે, તને પૂછવા આવ્યો ને ઓલો સત્સંગ વચનામૃત સમજવા આવ્યો છે ને, તો તારે નહીં બોલવાનું. વચનામૃતમાં કોને સદગુરુ કહ્યા છે ને કોને અસદગુરુ કહ્યા છે એ બોલવાનું કાઢીને. એ જ્યાં સુધી થાકીને જાય ત્યાં સુધી બોલવાનું, આખી રાત. સદગુરુને સદગુરુ જાણીને બોધે, અસદગુરુને અસદગુરુ જાણીને નિષેધે. કે તમે ખોટું કરો છો જે સત્સંગ માટે આવ્યો હોય તો, અને એમાં ટાઈમ પસાર માટે આવ્યો હોય. એટલે આપણે વિચક્ષણ થવું પડે પહેલાં કે આ ટાઈમ પસાર માટે આવ્યો છે, જમવાનું મફત છે એટલે આવ્યો છે, એ વિચારવું પડે. એ વિચારવું પડે. પહેલી વાર કદાચ ન પણ ખબર પડે તો બીજી ત્રીજી વારમાં તો ખબર પડી જાય ને. ખબર પડી જ જાય પછી. ગોપાલ સત્સંગના પાઠમાં લખ્યું છે કે કાગડો હંસની સભામાં જાય તો પહેલી મિટિંગમાં નહીં ખબર પડે, પણ કોકડીઓ કુંભાર કળા કરવા જાય મોરની જેમ, એટલે એ બુગાડી પડી જાય પછી ખબર પડી જાય. અસદદેવને અસદદેવ જાણે ને નિષેધે ઇત્યાદિ. જે જેમ હોય તેને દેખે જાણે પ્રરૂપે, પણ તેમાં રાગ દ્વેષ ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ ન કરે. આ પ્રકારે સમદર્શીપણું સમજવું. આપણે સામેવાળાની ખુરશી જોતી નથી, આપણે એના ચેલા આપણામાં આવી જાય નથી જોતું, પણ આપણે મૂળ માર્ગમાં બાંધછોડ કરવી નથી. ભૂલ થાય જ નહીં. ક્યારે? કે મારે શ્રીમદ રાજના માર્ગમાં મારે ગુરુ થવું નથી. આ એકવાર મનમાં દ્રઢ થઈ ગયું ને પછી ભૂલ ન થાય. એને ચેલા કરવા હોય વધારે એટલે ભૂલ થાય જ, ગમે ત્યાં લસરે. પછી મારે ભગવાન થવું છે, મારે ગુરુ નથી થવું. સીધું એક્સપ્રેસ હાઈવે ના પકડીએ. હવે તમારા પ્રશ્નનો ફરીવાર જવાબ આમાં બ્રહ્મચારીજી આપ્યો છે. વચનામૃતમાં છે ને જે પત્રો હોય ને, ઘણા પત્રોનો અર્થ કર્યા હોય. 398મો પત્ર, 1227માં પત્રમાં કોઈક ભાઈએ પૂછેલું આ જ પ્રશ્ન કે આનો અર્થ શું? જે કોઈ જીવનું કલ્યાણ થવાનું છે વર્તમાનમાં. બ્રહ્મચારીજી પ્રભુજીને પૂછ્યું હોય, પ્રભુજીએ ગોપાલદેવને પૂછ્યું હોય. એટલે મૂળ વસ્તુ જોતી હોય ને તો વચનામૃત વિવેચન જે બ્રહ્મચારીજીએ 600થી વધારે પત્રના અર્થ કર્યા છે. આત્મસિદ્ધિ વિવેચન જે બ્રહ્મચારીજીએ કર્યું છે. મોક્ષ ફળનું વિવેચન જે બ્રહ્મચારીજીએ પ્રભુજીની આજ્ઞાથી કર્યું છે. આજ્ઞા તો ઠીક,
લખે છે આજે શુક્રવાર સાંજે 6:30 વાગે મોક્ષમાળા પ્રભુજીએ શીખવાડવાનું મને શરૂ કર્યું, એમ બ્રહ્મચારી લખે છે. 5 ભાષાની માસ્ટરી. પ્રભુજી આખું વાક્ય મગજમાં કે આખું બોલતા નહોતા કે આજે શાંતિ મોક્ષમાળા શીખવાનું મારે શરૂ થયું છે. તો પ્રભુજી ક્યાંથી શીખે મોક્ષમાળા? ગોપાલદેવે શીખવાડી. તો એ શીખવું છે કે એને ઉડતા કાગળિયા વાંચીને મોક્ષ વહી જવું છે? એનો લેખક કોણ છે, એનું ચારિત્ર શું છે એ ખબર જ નથી. તોય એ માનવું છે. પૂર્ણ પુરુષ છે આ વિતરાગ. 1227મો નવી પત્ર સુધામાં પત્ર છે. જૂની પત્ર સુધામાં 992મો પત્ર છે. એમાં ઈશ્વર ઈચ્છાથી જે કોઈ પણ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થોડું સર્જિત છે તે તો તેમ થશે, તે બીજેથી નહીં પણ અમ થકી એમ પણ અત્ર માનીએ છીએ. આ શબ્દો સમજાવો. કોકે પ્રશ્ન પૂછો બ્રહ્મચારીજીને. બ્રહ્મચારીજી સમજાવે છે. જ્ઞાનીને પ્રારબ્ધ, ઈશ્વર ઈચ્છા, કર્મનો ઉદય બધા પ્રકારો એક સરખા જ છે, એક ભાવના છે. ઈશ્વરને વિશે કોઈ પ્રકારે ઈચ્છા સ્થાપિત કરી તેને ઈચ્છાવાન કહેવા યોગ્ય છે. જ્ઞાની ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત એમ કહેવું પણ બનતું નથી. 377મો પત્ર છે કે જ્ઞાની ઈચ્છા રહિત નથી, જ્ઞાની ઈચ્છા સહિત નથી. એટલે સિમંદર સ્વામીને અત્યારે ઉપદેશ દેવો નથી, કાંઈ ન દેવો એમાંય નથી, તો કેમ બોલે છે? પૂરો પ્રયોગ એ પહેલાં કર્મ બાંધી લીધું છે. એ ઉપદેશ દઈને એટલું કર્મ ખપે છે. કુબલદેવ આત્મસિદ્ધિ લખી એટલે એટલું બોધ દેવાના કર્મ ખપી ગયા. કુબલદેવ ઈડર જે આવ્યા 2-3 વાર, એક ક્ષેત્ર સ્પર્શના કર્મ પતી ગયા. કુબલદેવ રાળજ જે આવ્યા 2 પર્યુષણ કર્યા એટલે એક ક્ષેત્રના સ્પર્શના કર્મ પતી ગયા. એટલે જ્યાં જ્યાં જ્ઞાની ફરે ને, કુબલદેવ લગ્નના ફેરા ફેર્યા એટલે લગ્ન કરવાના ભૌગોલિક કર્મના એ કર્મ ખપી ગયા. એટલે ભવના ફેરા ખપી ગયા. આ પ્રતિક્રમણ થાય જ્ઞાનીનો ઉદય. એટલે આશ્રમમાં સંવર થાય નહીં, અને સંવર થાય કર્મ અટકે એટલે નિર્જર થાય જ ને. આશ્રવ હોય ત્યારે નિર્જર ન હોય, કર્મ આવે છે, અટકી ગયા પણ મન વચનકારના યોગ તો છે, નવા નથી બાંધતો એટલે જૂના ખરે છે, જીવે છે ને હજી. ગણિત શાસ્ત્ર છે આ ઢીલા ટપકાની વાત જ નથી, આ મેથમેટિક છે. એટલે કહે છે ઈશ્વરની વિશે કોઈ પ્રકારે ઈચ્છા સ્થાપિત કરી તે ઈચ્છાવાન કહેવા યોગ્ય છે. જ્ઞાની ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત એમ કહેવું પણ બનતું નથી. 370. આમાં કુપોલદેવે જે અર્થમાં ઈશ્વર ઈચ્છા શબ્દ વાપર્યો છે તેનો ખુલાસો છે કે કર્મના યોગે, પ્રાર્થના યોગે જેમ થવાનું છે એમ થશે. જે કોઈ જીવનું કલ્યાણ ઈશ્વર ઈચ્છાનો, પહેલાં એ અર્થ કર્યો. હવે જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાન પણ થોડું સર્જિત હશે એનો અર્થ શું? અને અમ થકી એનો અર્થ શું પૂછે છે. આખું વાક્ય સમજાવવું પડે ને. એટલે કહે છે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે કે ધર્મ નહીં અને પરમ ધર્મ કરવો છે. કયો? સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આવવી જોઈએ. ત્યાં ઈશ્વરનો અર્થ છે. એટલે ઈશ્વર એટલે કોણ? આકાશમાં છે એ નહીં, સત્પુરુષ છે ઈશ્વર. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને પરમ ધર્મ કયો છે? વચનામૃત 254. ઈશ્વરનો અર્થ આ પત્રમાં છે, બ્રહ્મચારીજી કહે છે. એટલે ઈશ્વર કોણ? શ્રીમદ રાજચંદ્ર. જ્યાં સુધી પ્રત્યેક જ્ઞાનીની ઈચ્છાએ એટલે કે આજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. ત્યાં ઈચ્છાનો અર્થ છે. એટલે ઈશ્વર ઈચ્છાથી કોઈ પણ જીવનું કલ્યાણ. એટલે કઈ ઈચ્છા? એટલે ઈચ્છા જેવું કંઈ છે જ નહીં જ્ઞાનીને. તો ઈચ્છા લખ્યું તો એટલે આજ્ઞા. એણે જે કહ્યું છે છૂટવાનો રસ્તો છે. એક એક શબ્દના અર્થ સમજાવે છે, અંડરલાઈન કરી. ઈચ્છાનો અર્થ આ છે. શબ્દોને હવે આગળ કહે છે શબ્દોની માથાફોડ કર્યા કરતાં આજ્ઞા આરાધવા માંડો. એટલે 5 ઇન્દ્રિય કાબુમાં લાવો ને, બધું સમજાઈ જાય છે. પછી અત્યારે નથી સમજાતું એ અઘરું પડે છે. આ અગુરુ લઘુ યથાખ્યાચાર્ય તો બહુ મજા આવે ને, કે મેં કર્મની બધી પ્રકૃતિ ગોખી લીધી છે. બહુ મજા આવે ને, દેખાય ને. શ્વાસ છોડ્યો હોય તો દેખાય નહીં, પણ આંબેલની ઓળી કરવા જતો હોય તો દેખાય ને. ત્યાં ભલે ને 55માંથી 55 આઈટમ લીધી હોય ને થોડી થોડી, 33 આઈટમનું લિસ્ટ હોય ને 55, બધી આઈટમ થોડી થોડી લાભ આપીએ કે આપણે. પ્રસાદ છે ને, ત્યાં એમ કે પ્રસાદ લઈ લઈએ. ક્યાંય 2 જ વસ્તુ ખાઈને આવતો રહે તો ઘરે તો સ્વાદ જીતાય કે નહીં? તો ખરી આંબેલ થાય કે નહીં? ધક્કો આટલો ખાધો, 1 કલાક જવામાં, 1 કલાક ત્યાં, 1 કલાક ઘરે આવવામાં. આવો અપૂર્વ અવસર કોઈ છોડે? એને ખરાબ લાગે ને, એને લાભ લીધો છે.
ચાહે ઉદાર થઈ જાય, પછી પ્રસાદ લઈ આવું કે ચાહે પ્રસાદ સમજે છે ઢોસાને, કે છે લોકો આ પ્રસાદ લેતા જાઓ, ત્યારે ઢોસો પ્રસાદ થઈ ગયો. છેતરે છે ને પોતાને, વંચક યોગ છે આ. એ ઘરે ભૂલથી રસોઈ કરનાર પત્નીએ, માએ કે બેને મીઠું નથી નાખ્યું દાળમાં, અને દાળ લઈ લે તો આંબેલ થાય કે નહીં? એને સ્વાદ નથી છોડવો, એને મેં ધર્મકરણી કરીએ કેવડાવવું છે, નેમ પ્લેટ લગાડવી છે કે મારે 11મી હોળી ચાલે છે, તો 11મી હોળી માટે 11 વર્ષ કે 5 વર્ષ ખમવું ના પડે કાંઈ, 11 દિવસમાં 11 હોળી થઈ જાય. એ મીઠું ઓછું હોય તો માગે નહીં. છાશ ગરમ હોય તો એમનો કે ઠંડી આપો, કઢી ઠંડી હોય તો એમને કે ગરમ કરો. રોટલી આપી દીધી હોય કે એમની મને ગરમ રોટલી આપો, હજી કરે છે ઊંધા ફરીને, દેખાતા નથી. એને આ વાટ જોઈને બેઠા છે કે આ બીજી કરે પછી લઉં. તો કે બેઠા જ કેમ તમે? તો કે તું ગરમ કરો જ છો ને, એ આપ, આ નહીં આપ. આંબેલ થઈ જાત ને એને. ઓલી તો ઊંધી ફરેલી છે, ઊંચી નીચી કરે છે રોટલી, કે આ ઉઠે તો હું બેસ. આંબેલ સાવ સહેલી છે. એને ચૈત્ર મહિના સુધી, આસો મહિના સુધી ખમવાની જરૂર નથી કાંઈ, પણ એ ગણાય નહીં, પછી કોને ખબર પડે? એટલે કે છે શબ્દોની માથાફોડ કર્યા કરતા આજ્ઞા આરાધો, એથી બધું સમજાતું જશે. વર્તમાનમાં પણ તમે પૂછ્યું ને, વર્તમાનમાં એટલે શું, એનો અર્થ શું છે? વર્તમાનમાં પણ સર્જિત દુષ્મ કાળમાં પણ જ્ઞાનીની આજ્ઞા પામનાર મહાભાગશાળી હશે, અને તેનું કલ્યાણ અમ થકી એટલે પરમ કુમળોની ભક્તિથી થશે. કારણ કે આ કાળમાં તેટલી ઊંચી દશાવાળો પુરુષ તેમના જેવો પ્રાપ્ત થવો અસંભવ છે. જી એક જગ્યાએ લખે છે બ્રહ્મચારીજી કે ભગવાન મહાવીર પછી છેલ્લા 2.5 વર્ષના ગાળામાં પરમ કુમળોના પેંગડામાં પગ ઘાલે એવો બીજો પુરુષ કોઈ થયો નથી. તો ધુરંધર બધા આચાર્યો થઈ ગયા, તો સાધુ સાધ્વી ત્યાગમાં હશે, બહારથી આત્મ અનુભવમાં આનંદ આવી વાત છે. ભગવાન મહાવીર વખતે તો કોઈ પક્ષ હતા જ નહીં, શ્વેતાંબર, દિગંબર, થાનકવાથી, દેરાવાથી, તેરાપંથ, મેરાપંથ કાંઈ. એટલે જેણે આ નવો પંથ સ્થાપ્યો, ગીતાસાચાર્ય જ્ઞાની, એણે શું કર્યું? મહાવીરના માર્ગ પર કુહાડી મારીને, એટલે 1ના 2 કટકા થઈ ગયા ને. તો મહાવીરના માર્ગની પ્રભાવ નથી કે વિરાજ નથી? સાચું ખોટું પછી નક્કી કરીએ આપણે. એક આખો ટુકડો હતો, એને 2 ભાગ કરી નાખ્યા ને, તો મહાવીરના માર્ગની પ્રભાવ ન થઈ કે વિરાજ ન થયા? એટલે પોતાના પગ ઉપર જ કુહાડી મારીને, બાપા બધાને એક. એને પૂછે તમારા બાપા કોણ? તો કે મહાવીર. તો કે અમારા બાપા મહાવીર. તમે કયો ધર્મ પાળો છો? તો કે મહાવીરનો. તો કે અમે મહાવીરનો ધર્મ પાળીએ છીએ. એટલે 2 કુહાડી મારી જ ને પોતાના પગ ઉપર. એટલે આખો સંપ્રદાય કોઈ મોક્ષે જવાનો નથી. છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાથ છે? જન્મ તેના અલ્પ. આત્મસિદ્ધની 105મી ગાથા. એટલે મત દર્શનમાં અટવાઈ ગયો કે કયા ધર્મથી મારો મોક્ષ છે? શ્વેતાંબરથી, દિગંબરથી, સ્થાનકવાથી, દેરાવાથી. એને એ કદાગ્રહ હશે તો એનો તો મોક્ષ ક્યારે થશે જ નહીં. એનો મોક્ષ ક્યારે થાય જ નહીં. મતભેદ રાખીને કોઈ મોક્ષે ગયા નથી. મત હોય ત્યાં સત હોય જ નહીં. મત હોય ત્યાં સત ન હોય એટલે શું થયું? સંતમાંથી સત નીકળી ગયું એટલે મીંડું વધ્યું ને ખાલી. એ સંત કેવી રીતે હોય? સંતમાંથી સત નીકળી ગયું એટલે મીંડું વધે ને. સંત સત નીકળી ગયું. 128મો પત્રનો છેલ્લો ફકરો કુપોલદેવ કહેવામાં કંઈ બાકી જ નથી રાખ્યું. એટલે અમ થકી એટલે પરમ કુળદેવની ભક્તિ થશે. કારણ કે આ કાળમાં તેટલી ઊંચી દેશવાળો પુરુષ તેમના જેવો પ્રાપ્ત હોત નહીં. એને શિષ્ય જ નથી કરવા, તો એને સંપ્રદાય થપ્પો છે? એને કે સંપ્રદાય નથી થપ્પો. નહીં તો એમ થાય કે એને પોતાનો સંપ્રદાય થપ્પો છે. એને નામ નથી લખ્યું પોતાનું. 142 ગાથા લખી, 14 પૂર્વનો સાર આત્મસિદ્ધિ, તો નામ તો લખી નાખે ને છેલ્લી ગાથામાં. કે દેહ છે ત્યાં જેની દશા વર્તે દેહાતી રાત તેને ઓ વંદન અગણિત, એમ લખી નાખ્યું હોત તો. એટલે એને નામ નથી જોતું, એને માન નથી જોતું, એને સંપ્રદાય નથી સ્થાપવો. અને પછી વાત મહાવીરના મૂળ માર્ગની જ કરવી છે કે મારા વતી મહાવીર દેવને નિશંક સમજજો. વિતરાગનો કહેલો આ શાંત ધર્મ, પરમ શાંત ધર્મ, પૂર્ણ સત્ય છે. મારા વતી વીરને નિશંક સમજજો. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. આ મહાવીર સ્વામીનો જીનેશ્વર ભગવાનનો માર્ગ. તો આ સંપ્રદાય નથી, આ છૂટવાનો માર્ગ છે. રાગદ્વેષ જાય.
એટલે વિતરાગનો ધર્મ, નિર્ગ્રંથ ધર્મ, અરહત ધર્મ, પછી આ શાહ અને મહેતા ભેગા થયા એટલે અત્યારે જૈન ધર્મ આપણે કહીએ છીએ. આધાર કાર્ડ ઉપર ધર્મ નથી, આત્માના ભાવ ઉપર ધર્મ છે. જાતિ વેશનો ભેદ નથી ત્યાં. નહીં તો ભગવા કપડાં પહેર્યો એટલે ક્યારે એને જ્ઞાન થાય જ નહીં ને. ભગવાન મહાવીરની સાથે અંબટ પરિવ્રાજક જે હતા એને 500 શિષ્યો હતા, બધા ભગવા કપડાવાળા હતા. મહાવીર સામે એને કહ્યું નહીં કે ફરી વાર અહીંયા આવો ને ત્યારે બધા સફેદ કપડાં પહેરીને આવજો, કેમ કે અમારો યુનિફોર્મ છે, આ ગણવેશ છે. એટલે આપણે કેટલા બફમમાં છીએ જો સંપ્રદાય પકડ્યો હોય તો. એટલે આમ થકી એટલે કુપોદોની ભક્તિથી થશે, કારણ કે આ કાળમાં તેટલી ઊંચી દશાવાળો પુરુષ તેમના જેવો પ્રાપ્ત હોવા અસંભવ છે. પરમ કુપોદય આ કાળમાં અપવાદરૂપ છે, હજારો વર્ષે તેવા પુરુષ દેખાવ દે છે. ઘણા ખરા મહાત્મા ગણાતા કુપોદયના જ્ઞાન અને વિતરાગપણાની સરખામણીમાં આવી શકે તેવા નથી. તમે ધુરંધર કોઈ પણ સાધુ સાધ્વીની વાત કરો, સંપ્રદાય આવી જાય છે કે નહીં, એટલે પતી ગયું ને. મત આવી જશે ને પોતાનો, પતી ગયું. ક્ષેમોપશમ જબરો હોય, કેટલા પુસ્તકો લખ્યા હોય, એ બોલતા હોય ને હજારો માણસોને માથા જ ડોલતા હોય, સાચી વાત કરતા હોય, છેલ્લે ક્યાંક તો ફસાશો ને. જો સંપ્રદાય હશે તો મતભેદ રાખીને મોક્ષે જવાય જ નહીં. આત્માને જાત નથી કાંઈ, આત્માને વેશ નથી, જાતિ વેશનો ભેદ નથી. એ જન્મ્યો ત્યારે જનોય પહેરીને આવ્યો હતો, બ્રાહ્મણ થઈને આવ્યો હતો, તો સુન્નત કરીને આવ્યો હતો. સમાજ વ્યવસ્થા માટે એ ખોટું છે એમ નહીં, એ ભલે સાચું રહ્યું. ધર્મ કશું ઓર રાહુન સાધન છે. એટલે કહે છે ઘણા ખરા મહાત્માઓ ગણાતા પરમકુલના જ્ઞાન અને વિતરાગપણાની સરખામણીમાં આવી શકતા નથી. એટલે એક મત આપણીને ઊભી માર્ગે તાપડી આ વાત જેવું આંખો મીચી તેને શરણે રહેવાનો પુરુષાર્થ કર્તવ્ય છે. એટલે આમ થકી આ એનો અર્થ કુપોદયની આજ્ઞા પ્રમાણે વર્તે. એટલે શું કરે, ફરીવાર વર્તમાનમાં 5 ઇન્દ્રિયો કાબૂમાં રાખે એટલે મન કાબૂમાં આવશે. મન કાબૂમાં આવશે એટલે કશાય કાબૂમાં આવશે. કશાય કાબૂમાં આવશે એટલે આગળ જતાં અનંતનું મંદિર તૂટશે એટલે સમ્યક દર્શન થશે વ્યવહારે શરૂઆતમાં. એટલે એને સાચી અને ખોટી વસ્તુનો ભેદ વિવેક જ્ઞાન થશે. આ વિવેક આવશે એને કે ધર્મ સમજીને મારે ક્યાં જવું, પછી એને એટલી ખબર પડશે, કોને સાંભળવા, કોની સાથે બેસવું, શું વાંચવું, એ પછી ખબર પડશે. પછી એ ગંગા ગયા તો ગંગાદાસ ને જમના ગયા તો જમનાદાસ, એ મટી જશે. પછી મફત જમવાનું હશે, એ જમી આવશે પણ પછી ત્યાં બેસશે નહીં, પણ જમી આવશે નહીં. આ તો કહું છું. પછી અનુમોદન આપે, એની 5 વિષય કાબુમાં છે. પછી મફત સ્વાદિષ્ટ જમવાનું મળતું તો જાય અભખ ખાવા, પનીર પકોડા ખાવા, બટકા ખાવા. પાછું ખબર હોય, ભણેલો છે ને, આ તો રેનેટ છે કે આમાં વાછરડાના આંતરડાનું એન્ઝાઇમ કાઢેલું છે. તને ખબર છે તો તું વાછરડું ખાવા ગયો તો અપાસરા દેરાસરમાં. આપણે નહીં લેવાનું શાક, આપણે રોજ ખાઈએ જ ને 365 દિવસ, તો એક દિવસ શાક ન ખાઈએ તો કેમ ભૂખો મરી જવાનો છે? ના, મને ભાવે છે ને, મને પચે નહીં, આપનો ધર્મ પચ્યો જ નથી, ભૂખ્યા રહેવું પડે. ત્યાં સુધીમાં 5 તો વાગી જશે ને, હમણાં 10 જ મિનિટ બાકી છે. આ ધર્મ છે વિતરાગનો. ના, એ તો નહીં છોડીએ અમે, તો મન મોક્ષી વહી જશું. કુપોદય કે જે તીર્થંકર સામે ઊભો હોય ને અને અક્કલનો વરસાદ વરસાવે, આ જીવ સમજે નહીં, એમ લખ્યું છે આમાં. તીર્થંકર સામે ઊભો હોય ને અક્કલનો વરસાદ વરસાવે, આ જીવ સમજે નહીં. નાનામાં નાની વસ્તુ છૂટતી નથી. ત્યાં ભાત છે, તો ઢોકળા છે, જેટલા જોઈએ એટલા, મર્યાદિત નથી. છાશ છે, પાણી છે, તો અભક્ષ વસ્તુ છોડી દે તો ન ચાલે. અને મોક્ષ વયું જવું સીધું. તીર્થ સ્થળમાં આટા મારીએ આપણે એટલે મોક્ષ થઈ જાય. તો તિલક કરીએ તો મોક્ષ થઈ જાય. અલગ અલગ કલરની માળા હોય એટલે બહુ પૈસા વાળા તો ટ્રાન્સપરન્ટ પારદર્શક માળાના પારા હોય, આમ ચાલે. એટલે જીવ શું છે, જે પોતાના ખ્યાલ પોષે છે ધર્મ આવીને, પણ જે ઘરે કરતો હોય ને એ ધર્મ સ્થાનકમાં કરે છે. અહીંયા જે થાય એ ઘરે કરવું જોઈએ, એને બદલે હવે ઉલટું થઈ ગયું છે. જે ઘરે કરતો હતો ને કુટુંબમાં, જ્ઞાતિમાં, સમાજમાં, એ ધર્મ સ્થાનકમાં કરે છે, ખાવામાં, પીવામાં.
એટલે ધર્મ ક્યાં છે? એટલે આ સમજાય કેમ? જ્યાં સુધી 5 ઇન્દ્રિયો કાબૂમાં ન આવે ત્યાં સુધી જ્ઞાનીના વચનમાં ચાંચ ખૂચે નહીં. એ તીર્થંકરનું ટ્યુશન રખાવે ગણધરનું તોય ચાંચ ખૂચે નહીં. એ તો મફત છે, અતિ નિર્જરતા વણધામ ગ્રહો, પણ એનું ટ્યુશન કરવાવાળા માસ્તર ગણધર કે તીર્થંકર હોય ને એની ચાંચ ખૂચે નહીં. આ 5 ઇન્દ્રિયો કાબુ એ ફેલ જ થાય પરીક્ષામાં. કે તારા ટીચર તીર્થંકર હતા, ગણધર હતા, તો તું ક્યાં ભણ્યો જ છો? એ ફેલ જ થવાનું. એટલે અધ્યાત્મની આ પ્રાથમિક ભૂમિકા છે. આ શંકરાચાર્યએ આ જ વાત કરી છે, ઉપનિષદમાં આ જ વાત છે. શ્રી કૃષ્ણ અર્જુનને બોલે સ્થિત પ્રજ્ઞ થા, તારી ઇન્દ્રિયો કાબુમાં રાખે એટલે મન સ્થિર થશે, કે તારી પ્રજ્ઞા બુદ્ધિ સ્થિર થશે, સ્થિત પ્રજ્ઞ. પછી તને અધ્યાત્મમાં ખબર પડશે. અને સીધું અરૂપી રૂપાતીત આત્મા હાથમાં જોઈએ છે, પછી હું બધું કરીશ. પછી હું કરતો હતો, પછી કંઈ કરવાનું જ નથી. પછી વિચરે ઉદય પ્રયોગ, જે બીજાનું ભલું કરવાનું છે, એ કર્મ બંધાઈ ગયું હોય તો પછી કંઈ કરવાનું છે જ નહીં. આત્મા અનુભવાઈ ગયા પછી એ ભગવાન જ છે, સદેહધારી પરમાત્મા છે, એ જીવતી મૂર્તિ છે, સજીવન મૂર્તિ. એ દેખાય એવો મોક્ષ છે, મૂર્તિમાન મોક્ષ. પછી કંઈ કરવાનું જ નથી. પછી કર્મ બાંધી લીધા છે પહેલા, એટલે બીજા જીવે ત્યાં સુધી બીજાને બોધ આપે. ઉપોદો તો એમ લખ્યું છે, સામાન્ય સત્પુરુષને પણ સંકિત થઈ ગયા પછી બીજાને બોધ આપવાની ઈચ્છા ન હોય તો પૂર્ણ પુરુષની ક્યાં વાત કરવી છે? તો આખી રાત બોલતા હતા, તો 142 ગાથા લખતા હતા. તો આ ઉદય હોય તો લખે. પછી લખ્યું ને હવે ઉદય નથી તો બંધ કરી દે, 1 લીટીનો પત્ર લખે. સિમંદર સ્વામી લાખો કરોડો વર્ષનું આયુષ્ય, આવતી 24ના 12માં એક આમના પ્રમાણે 8મા તીર્થંકર થશે અહીંયા, ત્યારે મોક્ષે જશે. કર્મ બાંધી લીધું છે, હવે ક્યાં જાય? પણ એને હર્ષશોક નથી, એમાં કરતા ભાવ નથી એને, એટલે કર્મ બંધ નથી થતું. એટલે જે કંઈ કરે એ છૂટતા જાય પછી. એટલે અધ્યાત્મનો કોઈ પણ સિદ્ધાંત બોધ, 506મો પત્ર છે વચનામૃતમાં, જ્યાં સુધી ઉપદેશ બોધ પરિણમે નહીં ત્યાં સુધી સિદ્ધાંત બોધનું શ્રવણ થાય, સાંભળે, વાંચન થાય, વાંચે, એના ઉપર પીએચડી થઈ જાય, આત્મા હાથમાં આવે નહીં. તો ઉપદેશ બોધ કેવી રીતે ફળે? વિષય કશાય છોડે ત્યારે. એક ને એક વાત છે, છેલ્લે તો આત્મા જ સમજવા. એટલે પ્રભુજીને ઉતાવળ હતી કે છેલ્લે આત્મા જ જાણો, મને આત્મા કહી દો ને. એટલે કુપોલદેવ મુનિ ઉપર પત્ર લખ્યો છે 506મો, કે જ્યાં સુધી ઉપદેશ બોધ પરિણમશે નહીં ત્યાં સુધી સિદ્ધાંત બોધ પરિણમે નહીં. અને ઉપદેશ બોધ પરિણમશે એટલે સિદ્ધાંત બોધ સહેજમાં સમજાઈ જશે. એને સમયસર કંઈ વાંચ્યો ન હોય ને, પણ એ સમજી ગયો એટલે પછી સમયસરનું ક્યાં આ તો મને ખબર છે એમ થાય. પછી એને એડ્યો જ નથી સમયસરને. પ્રભુજીને ગુજરાતી જ નહોતો આવડતું. ગોમટ સરની વાત આવે, એમ શ્વેતામ્બરામાં કર્મગ્રંથ 6 વોલ્યુમ છે, એમ ગોમટ સર વચનામૃત જેવા 2 ભાગ છે, કર્મકાંડ ને જીવકાંડ. હિન્દીમાં પ્રભુજીનું ગુજરાતી બરોબર નહોતું આવડતું. એ બ્રહ્મચારી વાંચે ને હિન્દીમાં, પ્રભુજી સૂતા હોય, અસ્વસ્થ શરીર હોય, તો એવી કંઈક વાત આવે ને એટલે ઊભા થઈ જાય. હા, અમારો આત્મા શાક પૂરે છે, આમ જ છે કે આમાં બરોબર છે, અનુભવાય. ગોમટ સરમાં જે લખ્યું છે હિન્દીમાં બોલે છે એ પ્રભુજી અમને અનુભવાય છે. એ સમજી ગયા હોય. એને કોઈ પૂછે ગોમટ સરમાં શું લખ્યું તો ખબર ન હોય, પણ એ વાત લઈને આવે તો કે આ તો આમ જ છે ને, બરોબર છે, ખબર હોય. કેમ? ઉપદેશ બોધ પરિણમ્યો છે, એટલે સિદ્ધાંત બોધ સહેજમાં સમજાઈ જાય પછી. એટલે આપણે ફરીવાર અધ્યાત્મમાં એક જ રસ્તો છે અધ્યાત્મમાં આગળ વધવાનો, 5 ઇન્દ્રિયના વિષયો કાબૂમાં રાખવાના, એટલે મન કાબૂમાં આવશે. મન કાબૂમાં ક્યારે આવશે? નિયમો લેવા પડે નાના નાના. પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીન પણ. કાર પડી છે એટલે હું રાઉન્ડ મારી લઉં, નહીં મારવાનો રાઉન્ડ. કાર પડી હોય તોય, ખુલ્લું મેદાન હોય તોય. ટ્રાફિક છે એટલે નથી જવું એમ નહીં, ટ્રાફિક નથી તોય નહીં જવાનું. મન મારવું પડે. એર કન્ડિશન છે ને ઘરે, પંખાય છે, ગરમી થાય છે, નહીં વાપરવું એર કન્ડિશન. જેને ઘરે એર કન્ડિશન નહીં હોય બધા મરી નથી ગયા ને. 40 ને 42 ડિગ્રીમાં જીવે છે ને રાજસ્થાનમાં ને ઉત્તર પ્રદેશમાં ને બિહારમાં. સગવડ છે ને, પ્રાપ્ત સાધનમાં ઉદાસીન પણ. પછી અધ્યાત્મ શરૂ થાય ખાલી. ના છે ને ત્યારે શું કે ખબર છે? ભગવાને બધું આપ્યું છે તો વાપરી લે. તને ભગવાને આપ્યું છે એર કન્ડિશન,
ભગવાન આત્મા સિવાય કંઈ આપતા જ નથી, બફમ જ છે. તો નથી કહેતા ભગવાનની કૃપાથી છોકરો થયો એટલે ભગવાન છોકરો આપે ને તને, અનંત સંસાર રખડવાનું કારણ. લગ્ન થઈ ગયા, કંકોત્રીમાં લખે જ તો શ્રી મહાવીરાય નમઃ, શ્રી પરમ કુપોલદેવ નમઃ, કુળ દેવતાય નમઃ, વચમાં ગણપતિ, નહીં તો આપશું કે થાય ને શ્રી ગણેશાય નમઃ ની કૃપાથી અમારા છોકરાના લગ્ન ફલાણી છોકરીની છોકરી સાથે થયા. એટલે શું? ભગવાનની કૃપા થઈ ને, કે બે કુટુંબ આખા સૈયારે નરકે જાજો બધા. આટલા બધા ભગવાનની જ્ઞાનીની કૃપા થઈ ને. કેટલું બફમ છે. તું પણ 2 વાર પરણતું, ભગવાનને સમજ વચમાં લાવો છો. મૂળમાં જ ભૂલ છે આ. પ્રભુજી કહેતા રેતીના પાયા ઉપર ઇમારત ચણવી છે, એમ કહેતા. એ 35 માળનો ટાવર કરવો છે તકે. એટલે ફરી વાર વિષય કશાય કાબુમાં આવે, ઉપદેશ બોધ પરિણમે, પછી જ સિદ્ધાંત બોધ પરિણમે. ને તો આખું મોઢે આવડતું હોય ઊંધેથી, પીએચડી થઈ જાય. ઘણા છે જ ને પીએચડી, હતા ને હજી છે. સ્પર્શુ હરામ હોય તો. જીતેન્દ્રિતાનો પાઠ વાંચ્યો હોય, શિક્ષાપટ 68. જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે અને પછી જમવાનું પીરસાય ને તે મીઠું ન હોય તો ઠપ ઠપ કરે, ઓલો ગ્લાસ ભટકાવે, મીઠું લાવો. અરે તો હમણાં પાઠ વાંચ્યો, શર્મે ધર્મે કર્મે તો નાટકીય ભાવથી તો નહીં મગાવ મીઠું, ઘરે જઈને ફાકડો ભરી લેજે. ધર્મ કશું ઓર રાવણ સાધન છે. તો હમણાં બોલતો તો ને કે જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે ત્યાં સુધી સાધકપણું નહીં આવે. એટલે પોપટિયું જ્ઞાન થયું ને. પોપટની બલા જાણે, દાડમ કે દ્રાક્ષ આત્મા એટલે શું એ જાણે. પછી આત્મા કેવી રીતે જાણે? પછી કુપોલ લખ્યું ત્યાં. એટલે આપણે તો સાવ સહેલું કરી દીધું છે. સમય પૂરો થાય છે, બીજું કંઈ પૂછવું છે? 5 મિનિટ છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.